બાપુ, આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના હાસ્ય અભિનેતા રમેશ મહેતા વિશે. રમેશ મહેતાનો જન્મ 22 જૂન 1932ના રોજ ગોંડલ તાલુકાના નવા ગામમાં થયો હતો. રમેશ મહેતાના પિતાનું નામ ગિરધરલાલ મહેતા હતું અને રમેશ મહેતાની માતાનું નામ મુક્તાબેન મહેતા હતું. રમેશ મહેતા ગુજરાતી ફિલ્મના હાસ્ય અભિનેતા હતા અને રમેશ મહેતાને ગુજરાતના ચાર્લી ચેપ્લિન તરીકે ઓળખવામાં આવતા હતા, કારણ કે રમેશ મહેતા ગુજરાતી ફિલ્મના એવા હાસ્ય અભિનેતા હતા કે એણે ગુજરાતી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. અને જે ફિલ્મમાં રમેશ મહેતાનો રોલ ના હોય, જે ફિલ્મમાં રમેશ મહેતાનું પાત્ર ન હોય, એ ફિલ્મ સાવ નીરસ રહેતી. રમેશ મહેતાએ ગુજરાતી ફિલ્મમાં હાસ્ય અભિનેતાના પાત્રો ભજવી અને ગુજરાતી દર્શકોને એટલા બધું ઘેલું લગાડ્યું હતું કે ગુજરાતી દર્શકો રમેશ મહેતાની ફિલ્મ જોવા માટે ઉમટી પડતા. અને જે ફિલ્મમાં રમેશ મહેતાનું પાત્ર ન હોય, એ ફિલ્મ વધારે પડતી નીરસ રહેતી. એક વખત રમેશ મહેતાના ઘરની બાજુમાં એક નાટક કંપની ચાલતી હતી અને આ નાટક કંપનીએ રમેશ મહેતાને, જ્યારે રમેશ મહેતા 6 મહિનાના હતા ત્યારે એક નાટકમાં બાળકના રોલ માટે રજૂ કર્યા હતા. અને ભણવાની સાથે સાથે રમેશ મહેતા નાટકોમાં ધીરે ધીરે રસ લેવા લાગ્યા હતા અને આ નાટકોમાં એમના પ્રત્યે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ધીરે ધીરે એને નાટકોમાં પ્રેમ જાગ્યો હતો. અને રમેશ મહેતા નાટક ભજવવાની સાથે સાથે નાટકો લખતા પણ અને નાટકો લખવામાં પણ એ પારંગત હતા. રમેશ મહેતાના પિતા ગિરધરલાલ મહેતાને સાહિત્યનો શોખ હતો અને આ વારસો રમેશ મહેતાને મળ્યો અને આને કારણે સંસ્કૃત પુરાણો, અંગ્રેજી નાટકો અને ગુજરાતના વિવિધ સાહિત્યો અને ગ્રંથોમાંથી અવતરણો ટાંકી અને રમેશ મહેતા નાટકોમાં સંવાદો લખતા. અને રમેશ મહેતાના નાટકો રાજકોટની ખ્યાતનામ કોલેજ ધર્મેન્દ્રસિંહજીમાં ભજવવામાં આવતા. રમેશ મહેતાના લગ્ન ગુજરાતના જાણીતા ગઝલકાર અમૃત ઘાયલની દૂરની ભત્રીજી વિજયા ગૌરી સાથે થયા હતા. ઈસવીસન 1953માં તેઓ 40 રૂપિયાના પગાર દરે ઈરાની શેઠની નાટક કંપનીમાં જોડાયા અને ત્યારબાદ વધારે પગાર માટે તેઓ સરકારી ખાતાની નોકરીમાં જોડાયા. અને આ સરકારી ખાતામાં જાહેર બાંધકામ ખાતામાં તેઓ નોકરી કરવાની સાથે સાથે લોકોના સંપર્કમાં અને સહવાસમાં આવવાની એને મોટી તક મળી. અને આને કારણે તેણે નાટકોમાં અવલોકન કરવાની સૌથી મોટી તક મળી હતી. અને ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી અને થોડા સમય માટે પ્રૂફ રીડિંગ કરી અને તેઓ મુંબઈ જતા રહ્યા. મુંબઈમાં રમેશ મહેતા મનસુખ જોશીની ભલામણથી માસિક પગાર 100 રૂપિયાના લેખે મુંબઈની ખ્યાતનામ નાટ્ય કંપની INTમાં પડદા પાછળના કલાકાર તરીકે જોડાયા. અને આ સમયગાળા દરમિયાન રમેશ મહેતાએ સુંદર મજાના 2 નાટકો લખ્યા, જેનું પ્રથમ નાટક છે સુડી વચ્ચે સોપારી અને બીજું નાટક હતું હું એનો વર છું. અને આ બંને નાટકો ગુજરાતી અભિનેત્રી અને નિર્માત્રી કલ્પના દિવાનને ગમી ગયા અને આને કારણે કલ્પના દિવાને રમેશ મહેતાને પોતાના ઘરે 6 વર્ષ માટે રાખ્યા. 1969માં અચાનક રમેશ મહેતાનું ભાગ્ય ખુલ્યું. એ સમયમાં ગુજરાતના ખ્યાતનામ પટકથા લેખક ચત્રભુજ દોશી અચાનક બીમાર પડ્યા અને આને કારણે ચત્રભુજ દોશીની લેખનવાળી ફિલ્મ હસ્તમેળાપમાં રમેશ મહેતાને કેટલાક દ્રશ્યો લખવાનો મોકો મળ્યો. અને આને કારણે રમેશ મહેતા એમના આશીર્વાદથી પટકથા લેખક પણ બની ગયા અને આ ફિલ્મમાં એણે એક નાનકડી ભૂમિકા ભજવવાનો પણ મોકો મળ્યો. રવિન્દ્ર દવેની ગુજરાતી ફિલ્મ જેસલ તોરલ માટે સુરતના કલાકાર
કૃષ્ણકાંતની પસંદગી હાસ્ય કલાકાર માટે થઈ હતી, પરંતુ તેઓ કોઈ સંજોગોને કારણે શૂટિંગ સ્થળ ઉપર પહોંચી નથી શક્યા અને આ કલાકારની ભૂમિકા રમેશ મહેતાને મળી અને આને કારણે રમેશ મહેતા હાસ્ય કલાકાર પણ બની ગયા. અને ત્યારબાદ રમેશ મહેતાએ પાછું વળીને જોયું નથી અને રમેશ મહેતાએ ગુજરાતી ફિલ્મોમાં આશરે 190 થી પણ વધારે હાસ્ય કલાકારોની ભૂમિકા ભજવી અને એક મોટો વિક્રમ સર્જ્યો છે. રમેશ મહેતાએ 22 જેટલી ગુજરાતી ફિલ્મોની કથાઓ લખી હતી અને આમાંથી 17 જેટલી ફિલ્મો સફળ રહી હતી. રમેશ મહેતા આ ઉપરાંત નામ વિનાની પણ કેટલી બધી ગુજરાતી ફિલ્મોની કથાઓ લખી હતી અને એમનું નામ જ્યારે ગુજરાતી ફિલ્મોમાં ટાઇટલમાં આવતું અને ત્યારે આખો સિનેમા હોલ સિટીઓથી ગાજી ઉઠતો અને આને કારણે જ રેતીના રતન નામની ફિલ્મમાં એમની ઓળખ સિટી સમ્રાટ તરીકે રજૂ કરવામાં આવી હતી. રમેશ મહેતા અને રજની બાળાની હાસ્ય બેરડી અનેક ફિલ્મોમાં ચમકી હતી અને ત્યારબાદ રમેશ મહેતાની જોડી મંજરી દેસાઈ સાથે આવી હતી અને આ બંને હાસ્ય બેરડીએ અનેક મશહૂર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો અને એમના અભિનયના વખાણ પણ ખૂબ થતા અને એક સમયે અમુક કલાકારોના કાફલાની સાથે મંજરી દેસાઈ અને રમેશ મહેતા પણ હતા અને એક ભયંકર અકસ્માત થયો અને આ અકસ્માતમાં મંજરી દેસાઈનું મૃત્યુ થયું, પરંતુ કરમ સંજોગે રમેશ મહેતાને કંઈ નહોતું થયું અને 1970 થી લઈ અને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મને રમેશ મહેતા જેવો કોઈ હાસ્ય કલાકાર હજી સુધી મળ્યો નથી. રમેશ મહેતા એક અણનમ હાસ્ય કલાકાર છે. રમેશ મહેતાને 4 સંતાનો હતા, જેમાં 2 પુત્રો અને 2 પુત્રીઓ હતી. 2 પુત્રોમાં કનુભાઈ મહેતા અને અતુલભાઈ મહેતા અને ત્યારબાદ 2 પુત્રીમાં કિરણબેન મહેતા અને હર્ષાબેન મહેતા. રમેશ મહેતાએ અનેક નામી અનામી ગુજરાતી ફિલ્મોમાં હાસ્ય કલાકારની ભૂમિકા ભજવી અને દર્શકોના દિલ ઉપર એક ઊંડી છાપ જમાવી છે. રમેશ મહેતાએ અનેક નામી અનામી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં કથા અને પટકથાઓ લખી છે અને રમેશ મહેતા જેવો આવો અભિનેતા ગુજરાતી ફિલ્મને મળવો ખૂબ જ મુશ્કેલ છે. એણે કરેલા પાત્રો આજે પણ જીવંત છે, આજે પણ અમર છે અને રમેશ મહેતાએ જે પાત્રો ભજવા છે એ પાત્રો ફરી પાછો કોઈ કલાકાર ભજવી નહીં શકે અને એના જેવો કલાકાર ગુજરાતી ફિલ્મને મળવો પણ મુશ્કેલ છે. રમેશ મહેતાએ ગુજરાતી ફિલ્મોમાં જે હાસ્ય પ્રત્યેનો અભિનય કર્યો છે અને એ અભિનય ગુજરાતી દર્શકોના હૃદયમાં હજી પણ વસેલો છે. એ રમેશ મહેતાનો અવાજ, એ રમેશ મહેતાનો અભિનય અને એ રમેશ મહેતાએ કરેલા દરેક પાત્રોને ગુજરાતી દર્શકોએ હજી પણ પોતાના દિલમાં છાંયવા છે અને આવો કલાકાર ગુજરાતી ફિલ્મ જગતને મળવો મુશ્કેલ છે અને આવો કલાકાર કોઈ બીજો પાકો ખરેખર મુશ્કેલ છે. રમેશ મહેતાએ જે પાત્રો કર્યા છે એ પાત્રો સદાને માટે અમર રહ્યા છે, સદાને માટે સજીવ બન્યા છે અને અચાનક પ્રભુના ઘરના તેડા આવવાના કારણે રમેશ મહેતાનું મૃત્યુ 79 વર્ષની ઉંમરે 11 મે 2012ના રોજ રાજકોટ ખાતે એમના નિવાસ સ્થાને થયું હતું. બાબુ, આ રમેશ મહેતાનો, આ ગુજરાતી અભિનેતાનો, આ ગુજરાતી હાસ્ય અભિનેતાનો અને આ ગુજરાતી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ અને પટકથા લખનાર અભિનેતાનો પ્રસંગ તમને કેવો ગમ્યો એ અમને જરૂર જણાવજો. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.